જય શ્રી કૃષ્ણ બધાને। તો હું ઝાંસીથી ગુજરાત આવી ગઈ અને આટલો બધો સમય થઈ ગયો હતો, પરંતુ હું ઝાંસી કિલ્લાનો વિડીયો તો અપલોડ કરી નહોતી શકી, કારણ કે મારે ત્યાંથી અચાનક જ આવી જવાનું થયું હતું। વસ્તી ગણતરીનો ઓર્ડર હતો મારે, એટલે જલ્દી ગુજરાત પાછું આવી જવાનું હતું। અને આવીને 15 દિવસ હું સખત ને સખત કામમાં હતી, કારણ કે વસ્તી ગણતરી પૂરી કરવી એ કંઈ નાની માના ખેલ હતા નહીં। તો હવે જઈને હું થોડી ફ્રી થઈ છું, તો મેં વિચાર્યું કે મારી ગેલેરીમાં પડેલો આ ઝાંસી કિલ્લાનો વિડીયો છે એ મારી ઓડિયન્સ સાથે શેર કરવામાં આવે। હું તમને એક વાત જણાવું કે મારા મેરેજ પછી અમારું પહેલું પોસ્ટિંગ ઝાંસી જ હતું, અને લગ્નના 2 જ મહિનામાં હું તેમની સાથે ઝાંસી આવી ગઈ હતી, અને ત્યારે પહેલી જ વાર મુલાકાત અમે ઝાંસી કિલ્લાની લીધી હતી। ત્યારબાદ પંજાબ પોસ્ટિંગ જતા રહ્યા હતા અને ફરીને ઝાંસી પાછો આવવાનો મોકો મળ્યો હતો। અને આ ઝાંસી કિલ્લાને તો કેમ જ ભૂલી શકાય। જ્યારે પણ હું આ ઝાંસી કિલ્લા આવું છું ત્યારે મને આમાં મહારાણી લક્ષ્મીબાઈનું શૌર્ય પરાક્રમ જ દેખાઈ આવે છે। અને હવે શરૂ થઈ ગઈ છે આ ઝાંસી કિલ્લાની દિવાલ। ઝાંસી કિલ્લો છે એ ઝાંસી શહેરની બહાર આવેલી ટેકરી ઉપર બનેલો કિલ્લો છે। આખી ટેકરીને એટલે કે આખા પર્વતને કોતરી અને આ કિલ્લો બનાવવામાં આવ્યો હતો, અને તેની ચારે ફરતી મજબૂત દિવાલ હતી ને તેના ઉપરથી આખું ઝાંસી શહેર દેખાતું હતું। પાર્કિંગમાં અમે પાર્ક કરી અમારી ગાડી, ત્યાં સુધીમાં ધર્મને કંઈક હાર્ટ મળી ગયું હતું, એટલે સૌથી પહેલાં તે હાર્ટ દેવાનું મને કેમ ચૂકે। હું કહેતી હતી અત્યારે તો મમ્માને આપે છે પછી જોઈએ, પરંતુ પછી પણ તેની સાચી અર્ધાંગીની હોય એને આપશે એટલે હું તો ખુશ થઈ જઈશ। અને હવે અમે પ્રવેશ કરી રહ્યા હતા ઝાંસી કિલ્લાની અંદર। મેં કીધું તેમ ઝાંસી કિલ્લો છે તે પહાડીને કાપીને બનાવેલો છે, એટલે ઉપર જવાનું હોય। અને આ ઝાંસી કિલ્લાની અંદર આવેલો આખો ઝાંસી દુર્ગ, એના વિશેની આખી માહિતી, ઝાંસી કિલ્લાનો નકશો બધું જ બહાર આપેલું હતું। તમે ત્યાંથી એનું નિરીક્ષણ કરી નકશા પ્રમાણે તમે ઝાંસી કિલ્લો ચાલો એટલે તમને અંદર ફરવાની ઘણી બધી મજા આવે। અને જો તમે એમનામ કિલ્લામાં ગરી જાઓ તો પણ મજા આવે, પરંતુ આ નકશા મુજબ અને બહારની માહિતી લઈને ચાલો તો વધારે મજા આવે। અને આ છે સુભદ્રા કુમારી ચૌહાણ દ્વારા લખેલી ઝાંસીની રાણીની કવિતા, જે આપણા જૂના પાઠ્યક્રમમાં પુસ્તકોમાં આવતી, જે તમે સાંભળેલી હશે। કૃષ્ણ બધાને। તો આજે અમે પહોંચી ગયા છીએ ઝાંસી કિલ્લા। ઝાંસી કિલ્લો તો આપણને બચપણથી ઝાંસીની રાણી તરીકે લક્ષ્મીબાઈ આપણને બચપણથી એમની વીરતાની ગાથાઓ, તેમના પરાક્રમો ભણાવવામાં આવ્યા છે। ને આજ અમે એ સ્થળ ઉપર પહોંચી ગયા છીએ કે એ સ્થળ ઉપર જ્યાં ઝાંસીની રાણીએ રાજ કર્યું હતું, और અંગ્રેજોને એણે સામે ચેલેન્જ આપી હતી કે મેં अपनी ઝાંસી નહીં દૂંગી। એ જ આ ઝાંસી છે। અને ઝાંસી કિલ્લો છે એ બીરદેવ નામના રાજાએ બનાવેલો હતો, અને સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે અહીં મરાઠા સામ્રાજ્ય વધારે હતું, અને ગ્રેનાઇટના પથ્થરમાંથી આખો કિલ્લો બનાવવામાં આવ્યો છે। અત્યારે હાલમાં પણ આ કિલ્લો એકદમ મજબૂત અને અડગ એની પ્રતિષ્ઠા લઈ અને ઊભો છે। અને આ કિલ્લાની અંદર ગણેશ મંદિર, કડક બિજલી તોપ, ભવાની શંકર તોપ વગેરે ઘણું છે બધું, એ હું તમને આગળ બતાવું। અને અહીંયા એક જમ્પિંગ પોઈન્ટ પણ છે, જ્યાંથી ઝાંસીની રાણી પોતાના બાદલ નામના ઘોડાથી ત્યાંથી કૂદી ગયા હતા જ્યારે અંગ્રેજો સાથે લડાઈ થઈ હતી ત્યારે। અને બસ આ ઝાંસીનો કિલ્લો છે તે પોતાની પ્રતિષ્ઠા અને ઝાંસીના લોકોનું આન બાન અને શાન છે। હવે ત્યાંથી આગળ વધીએ એટલે સૌથી પહેલાં કમ્પાઉન્ડમાં તમને દેખાડવામાં આવે છે આ કડક બિજલી તોપ। આ કડક બિજલી તોપ છે તે ઝાંસી કિલ્લાનું મુખ્ય આકર્ષણ ગણી શકાય। અમે પહેલાં જ્યારે અહીંયા આવતા ત્યારે ટોપને આપણે ટચ એટલે કે અડી પણ શકતા હતા, પરંતુ હવે થોડા નિયમોમાં ચેન્જીસ આવી ગયો છે, એટલે ટોપને ટચ નથી કરી શકાતી, માત્ર દૂરથી જોઈ જ શકાય છે। અને હવે વાત કરીએ કિલ્લાની, તો કિલ્લો છે તે 15 એકર જમીનમાં બનેલો છે। 6 વર્ષ જેવો સમય આ કિલ્લાને બનાવતા લાગી ગયો હતો। આ ઝાંસી કિલ્લાનું નિર્માણ છે તે 1613માં બીરદેવ નામના રાજા દ્વારા કરાવવામાં આવ્યું હતું। તે ઊંચી ટેકરી ઉપર મજબૂત પથ્થરની ઊંચી દિવાલો અને વિશાળ દરવાજા, તોપો, બુર્જો, દરવાજા વગેરે આ કિલ્લાનું મુખ્ય આકર્ષણ છે। અને જે ટેકરી હું તમને કહેતી હતી ને કે ઝાંસીની બહાર મોટી ટેકરી છે એની ઉપર આ કિલ્લો બનાવવામાં આવ્યો છે, તો એ ટેકરીનું નામ હતું બાંગ્રા ટેકરી। આ એટલી મોટા એ ટેકરી ઉપર કિલ્લો બનાવવામાં આવ્યો હતો કારણ કે અહીંથી દુશ્મનોની નાની મોટી દરેક હિલચાલ પર આસાનીથી નજર રાખી શકાય છે। ઉત્તર ભારતના સૌથી મજબૂત લશ્કરી કિલ્લામાંનો એક કિલ્લો આ ઝાંસી કિલ્લો છે। આ કિલ્લો માત્ર રાજમહેલ નહીં, પરંતુ દુશ્મનોના હમલાથી રાજ્યનું રક્ષણ કરવા માટે અલગ જ એક કહેવાય ને વ્યૂહરચના દ્વારા બનાવેલું સ્થાપત્ય છે। આ કિલ્લાની અંદર દરવાજાઓ, બુર્જો, તોપોની ગોઠવણી, આંતરિક માર્ગો વગેરે એટલા વ્યૂહાત્મક રીતે બનાવવામાં આવ્યા છે કે આજકાલના એન્જિનિયર પણ તેની પાછળ ફીકા પડી જાય છે। અહીં કિલ્લાની દિવાલો છે તે 15 થી 20 ફૂટ ઊંચી મજબૂત કિલ્લાબંધીવાળી હતી। નાના છિદ્રો હતા દરેક દિવાલોમાં, કારણ કે એ દિવાલથી સૈનિકો નીચે દુશ્મનો ઉપર નજર રાખી શકતા હતા। અને બંને બાજુ ખીણ, બંને બાજુ તો નહીં, ચારે બાજુ ખીણ હતી અને વચ્ચે ટેકરી, અને એ ટેકરી ઉપર કિલ્લો, એટલે
કોઈ પણ દુશ્મન શહેરમાંથી સીધો કિલ્લામાં પ્રવેશી ના શકે. સૌથી પહેલાં તો તેને ખીણમાં આવવું પડે, ખીણમાંથી એને ટેકરીમાં ચડવું પડે ને ત્યારબાદ કિલ્લાની 15થી 20 ફૂટ ઊંચી દિવાલને પાર કરવી પડે. અને આ છે ગણેશ મંદિર. આ જ મંદિરમાં રાણી લક્ષ્મીબાઈ અને ગંગાધર રાવના લગ્ન થયા હતા. રાણી લક્ષ્મીબાઈનું સાચું નામ મણિકર્ણિકા એટલે કે મનુ હતું. અહીં ઝાંસીની રાણી બન્યા બાદ તેમને નામ આપવામાં આવ્યું હતું લક્ષ્મી. આ જ એ પ્રાચીન મંદિર છે જ્યાં તેઓ ગંગાધર રાવના પત્ની અને ઝાંસીના મહારાણી તરીકે આપણે તેને જાણીએ છીએ. અને ઝાંસીનું રજવાડું છે તે બહુ ક્રૂર રજવાડું ગણવામાં આવતું રાણીનું આગમન પહેલાં. ઝાંસી માટે એવો એક કહેવત છે કે ઝાંસીનો કિલ્લો છે તેને એમ કહેવામાં આવતું ઝાંસી ગલે કી ફાંસી, અને દતિયા જે બાજુનું રજવાડું છે તેને કહેવામાં આવતું કે દતિયા ગલે કા હાર, ને ઝાંસી છે એ ગલે કી ફાંસી. કારણ કે ઝાંસીની અંદર આ રજવાડામાં નાનો મોટો પણ ગુનો કરવામાં આવે તો તેને તરત જ ફાંસી જેવી ક્રૂર સજા આપી દેવામાં આવતી હતી. આ સજાને રાણીએ ચેન્જ એટલે કે બદલી કરાવી હતી. જ્યારે ઝાંસીની પ્રજા એટલે કે સ્ત્રીઓ રાણી પાસે આવી હતી અને તેમને કીધું હતું કે નાની નાની સજામાં પણ અમને ફાંસી આપી દેવામાં આવે છે, ત્યારે ઝાંસીની રાણીએ છે આ નિયમને ગંગાધર રાવ સામે મૂક્યો હતો અને તેને બદલાવ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો. અને ગંગાધર રાવે પણ આ નિયમને માન્યો હતો. અને ઝાંસીના રાણી લક્ષ્મીબાઈ આવીને તરત ઝાંસીની પ્રજા માટે આવી સુંદર ભેટ આપે એનાથી વિશેષ તો શું જ હોઈ શકે. અને આગળ આ તમે જોઈ રહ્યા છો અમે ઉપરના માળે આવી ગયા છે. કુલ 4 માળ છે આ કિલ્લામાં. અને આ છે ભવાની શંકર તોપ. આ તોપની ઉપર પણ કેવી સરસ નકશીકામ અને કારીગરી કરેલી છે અને મજબૂત લોખંડ માંથી બનાવેલી આ તોપ હતી. હવે ધર્મના પ્રશ્નો ચાલુ થઈ ગયા હતા કે હે અમ્મા અહીં ગોળો ક્યાંથી નાખવામાં આવતો હશે, હે અમ્મા અહીંથી આગ કઈ રીતે લગાડવામાં આવતી હશે, દુશ્મન ક્યાં ઊભા હોય, આટલી બધી ભારે તોપને એક જગ્યાએથી બીજી જગ્યાએ કેમ લઈ જતા હશે. હું તો તેના પ્રશ્નોના જવાબ આપી આપીને થાકી ગઈ હતી અને સાથે ચાલી ચાલીને પણ થાકી ગઈ હતી. હું કહેતી હતી કે રાણી કઈ રીતે આટલો મોટો કિલ્લો ચડતા હશે અને ઉતરતા હશે, એટલા બધા માળ, એટલા બધા દરવાજા, તેમને યાદ કઈ રીતે રહેતું હશે. આપણે તો મેગી ખાધેલી પરજા થોડી વારમાં થાકી જઈએ છીએ. અને હવે અમે આવી ગયા હતા નીચેના માળમાં. નીચેના માળમાં પણ કેટલા બધા દરવાજા. આપણને એમ લાગતું હતું કે જાણે ભૂલિયામાં આવી ગયા હો તમે. અને હવે અમે અંદર સૌથી નીચે જઈ રહ્યા હતા જ્યાં લાઇટની સુવિધા પણ નહોતી. એકદમ અંધારું જ અંધારું હતું. તમારે ફ્લેશ લાઇટ કરી અને નીચે જવાનું રહેતું હતું. અને એટલા બધા ચામાચીડિયા અંદર ગોઠવાઈ ગયા હતા કે વાત ના પૂછો. અને આ આટલા બધા દરવાજા છે એનું કારણ પણ હું તમને જણાવું. કારણ કે આ એક પણ દરવાજો સીધી લાઇનમાં નહોતો. આ દરવાજા છે એ દુશ્મનોને મૂંઝવણમાં મૂકવા માટેના દરવાજા હતા. અને પ્રવેશ દ્વારની અંદર વળાંક આપેલા છે જેનાથી દુશ્મનની ડાયરેક્ટ કોઈ તોપ, કોઈ હાથી, કોઈ ઘોડા અંદર ના આવી શકે. અને આ કિલ્લાની અંદર આટલા બધા માળ રહેલા છે જેમાં અમે સૌથી અંદર નીચેના માળમાં 2 માળ નીચે 2 માળ ઉપર, તો નીચેના માળમાંથી અમે બહાર આવ્યા છીએ. અને આ કિલ્લાની ચારે કોર મજબૂત કિલ્લેબંધી તમને બતાવી રહી છે. થાકી જઈએ એટલી બધી જોવાની વસ્તુ છે, એમ થાય કે એક આખો દિવસ લાગશે જાણે ઝાંસી કિલ્લો ફરતા. અને થકાન પણ એટલી બધી લાગે, એટલો બધો મોટો અને સેમ ટુ સેમ ધર્મ મારા જેવો ને દુનિયાભરના પ્રશ્નો થાય. ઝાંસી કિલ્લાની અંદર બહુ મોટો બગીચા છે, વૃક્ષો છે, પીપળા અને બીલીપત્રના ઝાડ સૌથી વધારે છે. અને અહીં સીસમ પણ જોવા મળે છે. આટલું ચડી ત્યાં જ થાકી ગઈ. તો ઝાંસીની રાણીનો તો શું બહાદુરી કહી શકાય. એટલે જ તો કહેવાયું હતું કે 57 में चमक उठी वो तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो ઝાંસી वाली रानी थी. આપણે તો થાકી ગયા. અને અહીંયાથી હું બતાવું કે આખા દુર્ગ ઉપરથી કઈ રીતે નજર રાખવામાં આવતી અને દુશ્મનો ઉપર કઈ રીતે હુમલો કરી દેવામાં આવતો. જો દુર્ગ ઉપરથી આવી રીતના છિદ્ર બનાવેલા હોય હોલ, અહીંયાથી ડાયરેક્ટ દુશ્મન ઉપર હુમલો કરી દેવામાં આવતો ટોપ દ્વારા. કારણ કે દુર્ગ એટલો બધો ઉપર છે, દુશ્મન નીચે હોય, ચારે કોરથી દુર્ગ બંધ હોય એટલે ઉપર એ ચડી ના શકે. અને ઉપર ચડે એ જ પહેલા એની ચાલને અહીંથી જ પારખી અને અહીંથી જ તેની ઉપર હુમલો કરી દેવામાં આવતો. આ આખા કિલ્લામાં આ પ્રકારની રચના છે. વચ્ચે વચ્ચે આવી લોખંડની બારીઓ આવેલી છે. જ્યાંથી આખું ઝાંસી શહેર બતાય છે. એ વીરતા, એ બલિદાન એ અહીં આવીને જ ફીલ થઈ શકે છે.
આ મંદિરના દર્શન કરીને આગળ વધ્યા ત્યાં તો મને લખણખોટી પ્રજાના કારનામા જોવા મળી ગયા હતા, કારણ કે આવો ઐતિહાસિક કિલ્લો, આવો ઐતિહાસિક દુર્ગ, એને પણ આ લખણખોટી પ્રજાએ પોતાના નામ ચિતરી અને હોહરા રામબાણ કાઢી અને બગાડી માર્યો છે. તો ભગવાન આ લોકોને સદબુદ્ધિ આપે. અને ધર્મ આવડા મોટી મોટી કડાને ખેંચવાની કોશિશ કરતો હતો, પરંતુ ઉપાડી માંડ શકતો હતો. ખેંચવાની વાત તો અલગ રહી. અને હવે ધીમે ધીમે દિવસ આથમી રહ્યો હતો અને કિલ્લાની અંદરની લાઇટો બધી ચાલુ કરી દેવામાં આવી હતી અને કિલ્લો એટલો સુંદર દેખાતો હતો કે વાત ના પૂછો. હું કહેતી હતી હજી તો અડધો કિલ્લો પણ નથી ફરી રહ્યા, ક્યાં આપણા આ હાલ છે, તો આખો કિલ્લો ફરશો ત્યાં તો આપણા હાલ શું થશે. આ કિલ્લાની ફરતા 10 દરવાજા છે. ખંડેરાવ દરવાજો, દતિયા દરવાજો, સાગર દરવાજો, લક્ષ્મી દરવાજા, ઓરછા દરવાજા, ઉન્નાવ દરવાજા, આવી રીતે 10 દરવાજા છે, પરંતુ તેઓ સીધી રેખામાં નથી. અને 22 એકરની અંદર આ કિલ્લાની અંદર જે દરવાજા છે એ ફેલાયેલા છે. અને વાત કરીએ રાણીની, તો રાણીના પોતાના પુત્રના જન્મ બાદ તે પુત્ર થોડો બીમાર રહેતો હતો અને આખરે જ્યારે ભગવાનને ગમ્યું એ જ સાચું એ માનીને પુત્ર છીનવાઈ ગયો ત્યારે ગંગાધર રાવ છે તેઓ ખૂબ જ બીમાર પડી ગયા હતા, કારણ કે આવડી નાની ઉંમરે પુત્ર છીનવાઈ ગયો હતો. અને હવે તેમણે પોતાના જ વંશમાંથી બીજો પુત્ર દત્તક લીધો હતો અને એને પોતાનો ઓફિશિયલી રાજકુમાર ઘોષિત કર્યો હતો. પરંતુ જેવું અંગ્રેજોને આ વાતની ખબર પડી એટલે અંગ્રેજોએ એ નીતિને અસ્વીકાર કરી લીધી હતી, કારણ કે તે સમયે રાજા ઘણા બધા એકબીજાને દત્તક લેતા હતા. એટલે અંગ્રેજોએ આ વાતનો ફાયદો ઉઠાવી અને કીધું હતું કે તમે દત્તક પુત્ર ના લઈ શકો. પરંતુ રાણીએ કીધું હતું કે તમે એવું કહેવાવાળા કોણ? ઝાંસી અમારું, પ્રજા અમારી, રક્ષા અમે કરીએ છીએ, તો તમે દત્તક પુત્રની મંજૂરી આપવાવાળા તમે કોણ? પરંતુ આ જ બધી માથાકૂટની અંદર ગંગાધર રાવનું મૃત્યુ થાય છે. હવે તે સમયમાં પતિનું મૃત્યુ થાય એટલે પત્નીનું મુંડન કરી નાખવામાં આવે, એમને મથુરા ગંગા કિનારે મોકલી દેવામાં આવે, માત્ર ને માત્ર ભગવાનનું ભજન કરવાનું. તેને દોષિત ગણવામાં આવે કે તેનો પતિ તો ગુજરી ગયો છે, આ તો વિધવા છે. પરંતુ રાણીએ એ બધા નિયમનો અસ્વીકાર કર્યો હતો. વિચારો, આ સમયમાં પણ વિધવાને માન નથી મળતું, તો આજથી એક કહેવાય ને અરસા પહેલાં રાણીએ વિધવા તરીકે પોતાની ઝાંસીનું સન્માન જાળવ્યું, પોતાની ઝાંસીને અંગ્રેજો સામે ચેલેન્જ કરી કે મેં આપની ઝાંસી નહીં દૂંગી. તેમણે પોતાનું મુંડન નહોતું કરાવ્યું, તેમણે કોઈ ખરાબ જે અંધશ્રદ્ધામાં પડેલા નિયમો હતા તેમને નહોતા અપનાવ્યા. તેમણે કીધું હતું કે હું મારી ઝાંસી નહીં દઉં અને હું મારી ઝાંસીની રક્ષા કરીશ. તો આપણે અહીં સમજવાની જરૂર છે કે નકામી અંધશ્રદ્ધા જે આપણે ભરીને રાખી છે ને જૂના વિચારો, એને હવે છોડવાની જરૂર છે. કારણ કે એ સમયે જો ઝાંસીની રાણીએ વિચાર છોડી શકતા હોય તો આ સમયે 21મી સદીમાં 2026માં આપણે ગંદા અને જૂના વિચારો કેમ ના છોડી શકીએ. અને આ હતો જમ્પિંગ પોઈન્ટ, જ્યાંથી રાણી પોતાના બાદલ નામના ઘોડાથી કૂદી અને નીચે ઉતરી ગયા હતા અને સિટી પાર કરીને તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા. 21 માર્ચના દિવસે કિલ્લાની ચારેકોરથી કિલ્લાબંધી કરવામાં આવી હતી. અનાજ, પાણી, દારૂગોળાનું વિતરણ કરી નાખવામાં આવ્યું હતું. રાણીએ ખૂબ સારું આયોજન કર્યું હતું. અંગ્રેજોએ બહારથી હુમલો કરવાનું ચાલુ કર્યું હતું, પરંતુ કિલ્લાની કિલ્લેબંધી એટલી બધી મજબૂત હતી કે અંગ્રેજો અંદર પ્રવેશી શકે એમ જ નહોતા. વળી અંદર રહેલી પ્રજા માટે રાણીએ દરેક પ્રાથમિક સુવિધાઓનું પહેલેથી જ આયોજન કરીને રાખ્યું હતું. 22 અને 24 માર્ચે અંગ્રેજોનો ઘેરાવ છે એ વધારે મજબૂત બન્યો હતો અને વ્યૂહરચના એવી બનાવવામાં આવી હતી રાણી દ્વારા કે દરેક બુર્જ ઉપર અલગ અલગ તોપદળ રાખવામાં આવે, સતત ચોકીદારી કરવામાં આવે અને સાથે એક દોડવીર જે સંદેશાવાહક હતો કે એક બુર્જ ઉપરથી બીજા બુર્જ ઉપર દોડીને તેઓ સંદેશો પહોંચાડે કે અહીં વધારે સૈનિકોની જરૂર છે, અહીંથી વધારે દુશ્મન દેખાઈ રહ્યા છે, આવું બધું. અને એની સાથે જે 25થી 30 માર્ચની આસપાસ સતત ગોળીબારી કરવામાં આવતી હતી અંગ્રેજો દ્વારા. અને 31 માર્ચ સુધીમાં રાણી માટે મદદ લઈ અને તાત્યા ટોપે પણ આવી ગયા હતા, પરંતુ તેને કિલ્લા સુધી અંગ્રેજોએ પહોંચવા જ નહોતા દીધા. મેદાની ઇલાકામાં એટલે કે નીચે મેદાની ઇલાકામાં જ તાત્યા તોપોને એ લોકોએ પોતાની ચલ કપટથી હરાવી દીધા હતા. અંગ્રેજોના અનેક પ્રયાસો છતાંય અંગ્રેજો કિલ્લામાં ઘૂસી નહોતા શકતા, કારણ કે કિલ્લાના દરવાજા ચારેકોરથી બંધ હતા અને આટલી મોટી 15થી 20 ફૂટની ઊંચી દિવાલો હતી. પરંતુ 1 અને 2 એપ્રિલની વચ્ચે કિલ્લાનો જ કોઈ જાણકાર વ્યક્તિએ રાણીનો વિશ્વાસ તોડ્યો હતો અને કિલ્લાનો એક દરવાજો ખોલી નાખ્યો હતો. તો એ નાનો દરવાજો ખુલ્યો, ત્યાંથી અંગ્રેજો
કિલ્લાની ગલીઓ, નાની નાની જે ગલીઓ છે એમાં ઘૂસ્યા હતા અને ગલી યુદ્ધ ચાલુ થયું હતું. છતાં પણ રાણીએ ખૂબ લડત આપી હતી ને આ ગલી યુદ્ધમાં અંગ્રેજોને હરાવવાની કોશિશ કરી હતી. વિચારો, અંગ્રેજો કિલ્લામાં ઘૂસી ગયા છે, ગલી યુદ્ધ ચાલુ છે, છતાં પણ તેમને 4 દિવસ લાગી ગયો હતો કિલ્લાને ફતેહ કરતા. કારણ કે કિલ્લો ચવડો મોટો હતો અને રાણીની વ્યૂહરચના એવી હતી કે તેઓ કિલ્લો ફતેહ કરી જ નહોતા શકતા. અને 4 દિવસના સખત યુદ્ધના બાદ અંગ્રેજો છે તેઓ કિલ્લાને ફતેહ કરવા લાગ્યા હતા. અને રાણી છે તે જમ્પિંગ પોઈન્ટ ઉપરથી પોતાના બાદલ નામના ઘોડાથી, મેં આગળ કીધું તેમ, કૂદી ગયા. ત્યાંથી તે કપાલીને ત્યાંથી તેઓ ગ્વાલિયર પહોંચ્યા હતા. અને અંગ્રેજોને આ વાતની જાણ નહોતી. અંગ્રેજો એવો આદેશ આપવામાં આવ્યો હતો કે રાણી મારી નજરની સામે આવે, રાણી અમારી હાજર થાય. ત્યારે રાણીને બદલે રાણીના જે સેવિકા છે ઝલકારીબાઈ, તેમનું પણ સ્ટેચ્યુ આજે ઝાંસીમાં મૂકવામાં આવેલું છે. અંગ્રેજો સમક્ષ જ્યારે ઝલકારીબાઈ હાજર થયા ત્યારે જે ઓલો વિશ્વાસ તોડનાર જાણભેદુ વ્યક્તિ હતો તે પણ ત્યાં જ હાજર હતો અને તેણે જણાવી દીધું હતું કે આ રાણી નથી, આ તો રાણીની સાથે રહેનારી ઝલકારીબાઈ છે. તેણે અહીં પણ રાણીનો અને આખા ઝાંસી સિટીનો વિશ્વાસ તોડ્યો હતો. અને અંગ્રેજોને જાણ થઈ ગઈ હતી ને કે ઝાંસી છોડી અને રાણી અહીંથી જતા રહ્યા છે અને ત્યાં તેઓ યુદ્ધની તૈયારીઓ કરી રહ્યા છે. આવી રીતે આ કિલ્લાનો આટલો બધો અડીગ અને અખંડ એમ કહેવાય ને ઇતિહાસ આજે પણ ઊભો છે. ઉત્તર ભારતમાં કિલ્લાઓ તો કેટલા બધા છે, પરંતુ આ કિલ્લો હંમેશા ઝાંસીનો કિલ્લો, ઝાંસીની રાણીનો કિલ્લો તરીકે ઓળખાય છે. તો માત્ર ને માત્ર એ માટે કારણ કે ઝાંસીની રાણીનું અદમ્ય સાહસ. અને અંગ્રેજો રાણીને ત્યાં પણ નથી છોડતા. કાપલી અને ત્યારબાદ ગ્વાલિયરમાં રાણી અને અંગ્રેજો વચ્ચે ભયંકર યુદ્ધ થાય છે. અને આ યુદ્ધમાં ઝાંસીની રાણી છે તેઓ પોતાના દત્તક પુત્રને પાછળ બાંધી અને બંને હાથમાં તલવાર લઈ અને અંગ્રેજોનો સામનો કરે છે. રાણીની સાથે રહેલા સૈનિકો પણ આટલી જ બહાદુરી અને રાણી પ્રત્યેની વફાદારી રાખી અને સૈનિકોનો સામનો કરે છે. અને છેલ્લે રાણી અંગ્રેજો સેના પાસે રહેલા આધુનિક હથિયારો, આધુનિક તોપ અને આપણા જ લોકો અંગ્રેજોની સેનામાં જોડાઈ ગયેલા વિશ્વાસઘાતના કારણે રાણી હારે છે અને રાણીને ખૂબ ઘાયલ કરવામાં આવે છે. રાણીના શરીર ઉપર તલવારોના અસંખ્ય ઘાવ લાગે છે, છતાં પણ રાણીએ યુદ્ધના મેદાનમાંથી પોતાના ઘોડા સાથે ત્યાંથી નીકળી જાય છે અને ગ્વાલિયરમાં રહેલા એક બાબાની ઝૂંપડી પાસે પહોંચે છે અને તે બાબાને કહે છે કે હવે હું આવતીકાલનો સૂરજ જોવાની નથી, તો તમે મારો અગ્નિ સંસ્કાર આ જ જગ્યાએ કરજો અને અંગ્રેજોના હાથમાં મારા શરીરનું એક ટુકડો પણ ના આવવો જોઈએ. વિચારો એ રાણીની મર્દાનગી, એ રાણીની ખુમારી કે જીવતે જીવત તો તેઓ અંગ્રેજો સામે લડ્યા, પરંતુ મૃત્યુ બાદ પણ રાણી એવું ઈચ્છતા હતા કે પોતાના શરીરનો એક ટુકડો પણ અંગ્રેજોના હાથમાં ના લાગે. અને ત્યાં જ ગ્વાલિયરમાં રાણીને અગ્નિ સંસ્કાર કે સમાધિ આપવામાં આવી છે. ત્યાં પણ તેમનું એક સ્થાન છે અને આ જ આપણા ઝાંસીનો ઇતિહાસ છે. મને અત્યારે બોલતા પણ રૂવાટા ઊભા થઈ જતા હતા કે આવી વીરાંગનાઓ ભારતમાં પાક્યા છે, આવી વીરાંગનાઓ આપણા દેશ માટે કેટલું કેટલું કરીને ગયા છે અને આપણે અત્યારે આપણા દેશ માટે શું કરીએ છીએ? 2 કચરાના રેપર પણ કચરાપેટીમાં નથી નાખતા. એ જ દેશ માટે જે આ લોકોએ પોતાની જાન કુરબાન કરી નાખી છે, એ જ દેશ માટે આપણે એ દેશને ગંદો કરી રહ્યા છીએ, એ જ દેશને આપણે આમ હળદૂત કરી રહ્યા છીએ. ફોરેન સારું, ભારતમાં તો આવી આવી ગંદકી છે, ભારત ખરાબ દેશ છે, એવી છબી આપણે જ ઊભી કરી રહ્યા છીએ. પરંતુ એકવાર ઇતિહાસના પાના ફેરવીએ તો ખ્યાલ આવે કે આ દેશ માટે આપણને મળેલી આઝાદી એમનામ ફ્રી નથી મળી. આ આઝાદી માટે લડવૈયાઓએ રાત દિવસ એક કર્યા છે, પોતાના જીવ આપ્યા છે, ત્યારે આપણને આ આઝાદી છે એ મળી છે. તો આ આઝાદીને સાચવીને રાખીએ, દેશ પ્રત્યે હંમેશા વફાદાર રહીએ. અને સુભદ્રા કુમારી ચૌહાણની આ કવિતા હું ફરીને ગાઈશ કે બુંદલેહર બોલો પર સુની હમને કહાની થી, ખૂબ લડી મર્દાની વો તો ઝાંસી વાલી રાની થી, ચમક ઉઠી सन 57 में वह तलवार पुरानी थी, खूब लड़ी मर्दानी वो तो ઝાંસી વાલી રાની થી. તો કિલ્લાની બહાર હંમેશા એક દાદા રાણીના પુસ્તક વેચતા ઊભા હોય છે. અમે ઘણીવાર તેમની પાસેથી પુસ્તક ખરીદેલા છે અને દાદાને મેં માઇક આપ્યું હતું, પરંતુ વચ્ચે વચ્ચે મારું માઇક બંધ થઈ જતું હતું. છતાંય આ જૂનો ઇતિહાસ દાદા પાસેથી સાંભળવાની જરૂર મજા આવશે, તો એકવાર જરૂર સાંભળીએ. फ्रॉम झांसी फोर्ट आप जो ब्रीफ किए देता हूँ, हु बिल्ड द फोर्ट, व्हाट इज द प्लेस. ये जो यहाँ आप खड़ी हैं ये बंगरा पहाड़ी थी, यहाँ पर इसका पहले के में ओरछा महाराज बिरसिंह देव ने इस किले का निर्माण कराया.
6 वर्ष में किला तैयार हुआ 6 वर्ष लग गए। जी। और इस किले के निर्माण के बाद जी, और इस किले के निर्माण के बाद शासक गोसाई नागा साधु हुआ करते थे। हाँ। उसके बाद ये मराठों के हाथ में किला आया और इसके प्रथम सूबेदार बने नारो शंकर। नारो शंकर राव नेवालकर, जिनकी पत्नी का नाम लक्ष्मीबाई पूरे विश्व में मशहूर हुआ। हाँ। लक्ष्मीबाई पर आता हूँ सीधे। लक्ष्मीबाई बॉर्न इन काशी, इनके माता नाम था मोरोपंत तांबे, और वो जो है पेशवा बाजीराव द्वितीय के बड़े भाई चिमनाजी अप्पा के यहाँ सेवा पूजा का कार्य करते थे। हाँ। मनु का जब जन्म हुआ, मणिकर नटखट से छबीली इनका नाम पड़ा। बाद में क्या हुआ, 6 वर्ष की आयु पे इनकी माँ का देहांत हो गया और चिमनाजी अप्पा भी स्वर्ग सिधार गए। तो पेशवा बिठूर बुलवा लिया। वो निर्वासित हो गए थे, पूना अंग्रेज जीत चुका था। बिठूर में उनको पेंशन सहित वो रहते थे। वहीं पर मिट्टू इसकी शिक्षा दीक्षा नाना साहब राव साहब मान रोस रानी तन समानुआन दास्ता स्वीकार जगहाती ना सहूंगी मैं, कर तलवारदार खम पे प्रहार की नो, गोरिन के रुन्न मुन्न चीड़ दो करूंगी मैं। दावे होंगे पूना ततारा बिठूर दिल्ली अवध फिरंगी, स्वदेश पे न काबिज होने दूंगी मैं। आन वान शान स्वराजित लड़ूंगी मैं, दूंगी अपनी जान पर झांसी नहीं दूंगी। बेटी 13 दिन तक एक दुआ ये परकोटा उनके ससुर ने मनवाया। बिगिनिंग फ्रॉम द साउथ साइड ऑफ द फोर्ट एंड एंडिंग ऑफ द नॉर्थ साइड ऑफ द फोर्ट। इसमें 10 दरबज्जे हैं। 60,000 ब्रिटिश सैनिक बाहर से हमला कर रहे थे। 13 दिन तक रानी अकेली लड़ती रही। 13वें दिन युद्ध चला। 13वें दिन अपने आदमी ने ओर से गेट खोल दिया। तब अंग्रेज भीतर आ पाया और रानी महल में सामने लाइब्रेरी थी, उसमें आग लगा दी। पूरे नगर में मारकाट मचा दी। निहत्ते नर और नारियों को अंग्रेज सेना मारने लगी। लगकर रानी विचलित हो गई। उसको चेतन किया झलकारी ने। झलकारी उनकी हम तकल थी, आप किला छोड़ के लड़ो, बहुत से जीत लोगी, मैं इन अंग्रेजों को देखती हूँ। वो सोए दब्ज लेकर के अंग्रेज जनरल के पास पहुंची। आई एम क्वीन ऑफ झांसी एंड आई सरेंडर अगेंस्ट यू, सो प्लीज डोंट किल माई वेपनलेस पीपल ऑफ झांसी। पर वो दुष्ट वहाँ भी खड़ा था जिसने गेट खोला था। उसने कहा ये रानी नौकरानी। जनरल को बड़ा आश्चर्य हुआ, रानी कहाँ गई? रानी जहाँ ध्वज लहराता है किले का, जहाँ वो लाइट जल रही है, अपने बेटे को कमर से बांध के पीठ से दोनों हाथ में तलवार। અને ત્યારબાદ મારા ફોનનું ચાર્જિંગ ખતમ થઈ ગયું હતું, એટલે વધારે માહિતી હું દાદાની તમારી સાથે શેર નથી કરી શકતી. પરંતુ દાદાએ મને આ કિલ્લા વિશે ઘણી બધી માહિતી આપી હતી. અને તમે કોમેન્ટ બોક્સમાં ઝાંસીની રાણી વિશે જરૂર કંઈક લખજો.